શરૂઆત ગીર સોમનાથથી કરીએ। ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ઉના અને ગીર ગઢડાના ગીર નજીકના જે ગ્રામ્ય પંથક છે તેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। અહીંયા જસાધાર, વડલી, નીતલી, ચીખલકુબા, મોતીસર જેવા ગ્રામીણ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। નગડિયા, નાના સમઢિયાળા, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। ભારે પવન પણ ફૂંકાયો હતો। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે કારણ કે ઘણા સમયથી ઉકળાટનું વાતાવરણ હતું। ખેડૂતોએ વાવેલા આગોતરા પાકોને પણ જીવનદાન મળવાનું છે। तो गीर सोमनाथથી બીજી એક તસવીર આવી રહી છે જ્યાં તોફાની વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। નાના સમઢિયાળાની નદીમાં પાણીની આવક વધી છે, જેમાં તસવીરોમાં તમે જોઈ શકો છો નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। ગેસ માલણ નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। પ્રી મોન્સૂનના વરસાદમાં જ નદીમાં નીર આવવાથી લોકોમાં પણ ખાસો આનંદ છવાઈ ગયો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। આગોતરા પાકોને જીવનદાન મળ્યું છે। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને આજે જ્યારે પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદનું છે તે આગમન થયું છે। ખાસ કરીને ગીર ગઢડા અને ગીર પંથકના જે ગ્રામ્યો છે ત્યાં આગળ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમને કારણે ખેડૂતો છે તેઓ હરખાયા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા। ખેડૂતો છે તે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે કેટલાક ખેડૂતો ગીરમાં એવા હોય છે કે જેઓએ આગોતરા મગફળી અને કપાસનું વાવેતર કર્યું હોય છે, તો ઘણા ખેડૂતો હજુ વાવણી માટે વરસાદની રાહ જોતા હોય છે। ત્યારે કહી શકાય કે આજે જે વરસાદ વરસ્યો છે તેમના કારણે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ છે। બીજી તરફ લોકો છે તેઓને પણ ગરમીથી રાહત મળી છે। પંકજ જી દિનેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે અમરેલી જિલ્લાની તસવીર પણ જોઈએ। અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદે જમાવટ બોલાવી છે। અહીંયા જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી આ જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા આ જે ગ્રામીણ વિસ્તારો છે તાલુકાના એમાં પણ જોરદાર વરસાદ પડ્યો। સૂકાભટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ બની ગયા છે। ગઈકાલે સાવરકુંડલા પંથકમાં વાવણી લાયક વરસાદ થયો હતો। આજે પણ જાફરાબાદ અને ખાંભા પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળી રહી છે। ગુજરાતમાં વરસાદની રાહત થઈ ગઈ છે પૂરી। હવે 3 દિવસમાં દક્ષિણમાં પડશે સારો વરસાદ। 23 જૂનથી 26 જૂન સુધી રાજ્યમાં પડશે વરસાદ। મધ્ય ગુજરાતમાં પણ પડશે વરસાદ। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। માછીમારોને દરિયા ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। વરસાદની જે રાહ જોવામાં આવેલા હતા તે હવે રાહ ધીરે ધીરે પૂરી થશે। આગામી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં 3 ઘડી અથવા તો 3 દિવસમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। હવે તારીખ 23 જૂનથી 26 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કેટલાક ઝાપટા મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પડવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે હવે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। માછીમારોએ હવે સાવધ રહેવું ઈષ્ટ રહેશે, કારણ કે હવે 29 જૂનથી લગભગ 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। તો 29 જૂનથી 7 જુલાઈમાં પડશે અનરાધાર વરસાદ। 28, 29 જૂને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે, તો દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ઇંચ સુધી વરસાદ થશે। પૂર આવે તેવો ભારે વરસાદ પણ પડશે। જૂનાગઢમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થશે। સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં વાવણી લાયક વરસાદ પડશે। મંગળ ઉપસાગરની સિસ્ટમ 28, 29 તારીખે જે બની રહી છે તેના ભેજના લીધે મધ્યપ્રદેશના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મુંબઈ વગેરે ભાગોમાં 7 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ સુરત, દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આવા ડાંગ, વલસાડના કેટલાક ભાગમાં તો પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો,
મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. લગભગ ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. ભરૂચના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે. તો ખેડૂતોની ચિંતાનો હવે અંત આવ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાના નીર આવશે ઊંચા. 7 જુલાઈ સુધી નદી નાળા છલકાશે અને આ આગાહી હવામાન તરફથી પણ થઈ છે કે આગામી સમયમાં સારો વરસાદ થવાનો છે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદામાં બંધની ઊંચાઈમાં પાણી વધી શકે, એટલે હવે ખેડૂત ભાઈઓ માટે ધીરે ધીરે રાહતના સમાચાર છે. આદ્રા નક્ષત્રમાં વરસાદ થશે, ખાડા ખાબોચિયા ભરાશે અને નાણાં તળાવ ભરાશે, તો પછી 7મી જુલાઈ બાદ નદી નાળા છલકાવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે કોંકણ અને ગોવા વિસ્તારમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે આગામી 3 દિવસમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ 25 થી 26 જૂન સુધી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. आज के लिए कोंकण गोवा के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है. हम एक्सपेक्ट कर रहे हैं कहीं ना कहीं 20 सेंटीमीटर से ज़्यादा रेनफॉल हो सकती है. अगर आप आने वाले 2 से 3 दिनों की बात करें तो अभी जो मानसूनल फ्लो है फेवरेबल ही है. हम अनुमान लगा रहे हैं कि ये कल या परसों गुजरात को टच कर सकता है. साउथ गुजरात के लिए आज के लिए हमारा हैवी रेनफॉल वार्निंग भी है. आप 26 से बात करें, 26, 27 जहाँ हम उस समय भी अनुमान लगा रहे हैं एनसीआर दिल्ली में हल्का फुल्का रेनफॉल रह सकता है. इसके साथ ही इंटायर पंजाब, हरियाणा, राजस्थान, ये उत्तर प्रदेश के हिस्सों में जहाँ भी रेनफॉल एक्टिविटी होने का अनुमान है. और वेस्टर्न हिमालय रीजन, जम्मू कश्मीर, हिमाचल, उत्तराखंड, ऑलमोस्ट थ्रू आउट द वीक लाइट मॉडरेट रेनफॉल होता रहेगा. મેઘાલયમાં આબ ફાટ્યો હોય તેવો વરસાદ. મેઘાલયમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તસવીરો જુઓ. ભારે વરસાદથી અહીંયા નદીઓ તોફાની બની છે. કેટલાક સ્થળે ભૂસ્ખલનથી હાહાકાર મચી ગયો છે. નદીના પૂરમાં ફસાયું એક હિટાચી મશીન તમે તસવીરોમાં જોઈ શકો છો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, સ્થાનિક વિસ્તારોમાં પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે અને કેટલાક સ્થળોએ તો ભૂસ્ખલન થયું, જેના કારણે હાહાકાર મચી ગયો. નદીના પૂરમાં એક હિટાચી મશીન ફસાયેલું પણ તમે જોઈ શકો છો, જ્યાં આ તસવીરની અંદર દેખાય છે. મેઘાલયથી આ તસવીરો આવી રહી છે જ્યાં આબ ફાટ્યું છે. હવે તેલંગાણાની વાત કરીએ તો અહીંયા હૈદરાબાદ છે ત્યાં વરસાદે જમાવટ કરી છે. મિયાપુર બાચુપલ્લી રોડ પર વરસાદ પડ્યો છે. રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો. પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદથી આ તસવીરો આવી રહી છે જેમાં જોઈ શકાય છે પાણી ભરાતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા દેખાયા. રસ્તાઓ પર જળભરાવ જોવા મળ્યો. હવે અન્ય સમાચારો તરફ જઈએ તો ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મોટું નિવેદન આપ્યું. ચૈતર વસાવા હવે ધારાસભ્ય ન ગણાય તેવું તેમણે કહ્યું. જે ક્ષણે ચુકાદો આવ્યો ત્યારે જ સભ્યપદ રદ ગણાય. 2 વર્ષથી વધુ સજા થાય એટલે પદ આપોઆપ રદ થાય. હવે ચૈતર વસાવા ધારાસભ્ય ગણાયા જ નહીં તેવું તેમણે કહ્યું છે. 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે ચૈતર વસાવા, એવું પૂર્ણેશ મોદીએ જણાવ્યું. લીગલ સેલ મારફતે દરખાસ્ત આવશે ત્યારે પ્રક્રિયા પૂર્ણ થશે. કાયદામાં ખૂબ જ સ્પષ્ટ જોગવાઈ છે. તેમણે કહ્યું કે ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી ધારાસભ્ય પદ રદ ગણાય. જે પ્રમાણેનો કાયદો છે એ પ્રમાણેનો અમલ થશે. કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં. એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીય આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ
કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનું જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. સર, તો ધારાસભ્ય કહેવાશે ચેતર વસાવા અત્યારે? નહીં કહેવાય. 2 વર્ષની સજા થઈ ગઈ. જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે, એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય. તો ચૈતર વસાવાને સજા પર અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી. કૌભાંડોનો પર્દાફાશ કરતા ફટકારાઈ સજા, એવું તેમણે કહ્યું. ઈડી પાર્ટી કઈ બગાડી ન શકી. ઈડી પાર્ટીએ ચૈતર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. ખોટો કેસ કરીને સજા ફટકારવામાં આવી. जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सजा सुना दी. મહેસાણા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગની ટીમે અહીંયા દરોડા પાડી અને કાર્યવાહી કરી. 4766 કિલો વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો. 8,57,000 થી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. આર્ટિફિશિયલ કલરથી વરિયાળી લીલી બનાવાતી હતી. વીએન એન્ટરપ્રાઇઝના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળી પકડાઈ છે. મહેસાણા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. 4766 કિલો વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત 8.5 લાખથી પણ વધુ છે, જે સીઝ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ કલરથી આ વરિયાળી લીલી કરવામાં આવતી હતી. હવે આ સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે. ઊંઝામાં આમ તો વરિયાળી માટે ઊંઝા ખૂબ જ ફેવરિટ હોય છે, પરંતુ અહીંયા તો ભેળસેળયુક્ત વરિયાળી મળી. રાજકોટમાં જેતપુરમાં 23 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો. નવાગઢ નગરપાલિકાની આપની પૂર્વ ઉમેદવારે આપઘાત કર્યો. ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. યુવતીની હત્યા થઈ હોવાની પરિવારની આશંકા છે. જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસૈને હત્યા કરી હોવાનો આરોપ છે. અસલમ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી મૃતક યુવતી. અસલમ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આરોપ છે. પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે અમને કઈ ખબર નથી. જો એ છોકરો કઈ વાક ગુનામાં ન હોય, એને આ કઈ કરેલ ન હોય, તો ઈ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં ઈ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે. કઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી ને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના જામવાડા ગીર વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો. અહીં શિંગોડા નદીના કાંઠા વિસ્તારમાં ખેતરમાંથી યુવકને મૂઢમાર મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકની ઓળખ જામવાડા ગામના રહેવાસી અને આશરે 35 વર્ષીય મેહુલ ભીલ તરીકે થઈ છે. મૃતદેહ પર જોવા મળેલી ઈજાઓને આધારે પોલીસને આશંકા છે કે અજાણ્યા શખ્સો દ્વારા મેહુલ પર પથ્થર તેમજ મૂઢમાર મારીને હત્યા કરવામાં આવી હોઈ શકે. આ ઘટનાને લઈને મૃતકના ભાઈએ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. જ્યારે બાકીના 2 શખ્સોને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. ફરિયાદી હિતેશભાઈ હકુભાઈ વડવાતર જે તેઓના ભાઈ છે, તેઓએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપતા આ ઈસમ ગઈકાલે તેના 5 મિત્રો સાથે આ સ્થળે ભેગા થયેલા હોય અને કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા તેઓની વચ્ચે ઝઘડો થતા 5 ઈસમોએ એમની હત્યા નિપજાવેલી છે. હાલમાં એમના ભાઈ હિતેશ હકુભાઈ વડવાતરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના પલસાણા પોલીસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જોલવા ખાતે ગુનાખોરીને રોકવા કોમ્બિંગ હાથ ધર્યું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસની અલગ અલગ ટીમોએ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કર્યું. એપાર્ટમેન્ટ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું. સાથે જ મકાન માલિકોને ભાડે આપેલા મકાનની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના આપવામાં આવી.
આ કોમ્બિંગ દરમિયાન 20 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે અને જે ભાડુઆતો છે, જે મકાન માલિકોએ પોલીસ સ્ટેશન જાણ કરેલ નથી તે બાબતે ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સમગ્ર કામગીરીનો ખાસ ઉદ્દેશ તો આપણે જે ગુના બને છે, જે જગ્યાએ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુના બને છે, એકી સાથે અલગ અલગ ટીમ બનાવી અને કોમ્બિંગ કરવામાં આવેલ છે. સુરતના હીરાબાગમાં રોમિયોગીરી કરવી 2 યુવકોને ભારે પડી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસ બહાર યુવતીઓને હેરાન કરતા 2 યુવકોને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ બંને યુવકોને મેથીપાક ચખાડ્યા બાદ વરાછા પોલીસને સોંપી દીધા. આ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશનની ટીમે બંને યુવકોને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી યુવકોની પૂછપરછ હાથ ધરી છે. છોટાઉદેપુરમાં એક સાથે 3 દીપડાના બચ્ચા દેખાયા, જેથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. બોડેલીના જબુ ગામ નર્સરી પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. દીપડાના બચ્ચા દેખાતા ગામજનોમાં ફફડાટ છે અને ગામ લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. બોડેલીના જબુ ગામ નર્સરી પાસે દીપડાના 3 બચ્ચા જોવા મળ્યા. એક સાથે 3 બચ્ચા દેખાતા જ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટના ગોંડલ વિસ્તારમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. અહીંયા બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તો ગોંડલ તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો. રોડ પર વરસાદી પાણી વહેતા થયા. તસવીરોમાં તમે જોઈ શકો છો. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. એક મહત્વપૂર્ણ ખબર, સમર્થન કરનારાઓનો અંબાલાલ પટેલે આભાર માન્યો છે. સંતો, નેતાઓ અને ખેડૂતોનું સમર્થન આશીર્વાદરૂપ જેમણે ગણાવ્યું છે. નીતિનભાઈ પટેલનો પણ તેમણે ટેકો મળ્યો, એ બાબતમાં તેમણે ખુશી વ્યક્ત કરી. સંતોના આશીર્વાદ હું માથે ચડાવું છું એવું અંબાલાલ પટેલ કહેતા જોવા મળ્યા. બધા લોકોનું સમર્થન મળવું મારા માટે ગૌરવની વાત છે. ઉબેટો મને શા માટે આડી આવે છે એ ખબર નથી પડતી, આવું પણ તેમણે કહ્યું. ઉબેટોના કારણે સંઘર્ષ વધે પરંતુ હું ગભરાતો નથી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઉઠાવ્યા હતા સવાલ. જયંત પંડ્યાના દરેક સવાલોનો અંબાલાલ પટેલે સીધો જવાબ આપ્યો હતો. ખેડૂત ભાઈઓ મારા સમર્થમાં આવી રહ્યા છે, સંતો મારા સમર્થમાં આવી રહ્યા છે. સનાતન ધર્મ કી જય હો. અને લગભગ પૂર્વ સીએમ નીતિનભાઈ પટેલનો પણ મને ટેકો મળ્યો છે. અને આ અગાઉ મને આપણા માનનીય સ્પીકર સાહેબનો પણ સપોર્ટ મળ્યો હતો. એટલે આ બધા સપોર્ટથી મારા જીવનમાં આગળ વધવાની મારો ધ્યેય સિદ્ધ કરવામાં મારા માટે આશીર્વાદરૂપ છે. સંતોના તો નિવેદનો મારે આશીર્વાદ થઈને માથે ચડાવવા પડે, પરંતુ હવે જે આ નેતાઓ જે છે એ સમર્થનમાં આવ્યા છે એટલે મારા માટે ગૌરવની વાત છે. અને હવે મારી જવાબદારી વધી જાય છે. એટલે આમ જવાબદારી વધી જાય છે. પહેલાં મારું સંશોધન આગળ હતું, હું સંશોધન કરતાં આગળ વધતો રહું છું, પણ કેટલીક ઉબેઠો મને આડી આવે છે. આ ઉબેઠોના કારણે મારા જીવનમાં સંઘર્ષમય બની ગયા છે. જો મારી જીવનગાથા છે, મારી પાસે કોઈને લેવું નથી, ખાવું નથી, મારે સંશોધન કરવું છે, છતાં શા માટે ઉબેઠો મને આડી આવે છે એ ખબર પડતું નથી. તો હવે હું નેતાઓને વિનંતી કરું છું, બધાને વિનંતી કરું છું, સનાતન ધર્મના પણ એમના આશીર્વાદ માથે ચડાવું છું. હવે મારા જીવનમાં ઉબેઠો આવતા મારી ઉંમર થઈ તો આ ઉબેઠોના કારણે મને મારો સંઘર્ષ ગાથા કરવી પડશે. જો કહું તો સંઘર્ષથી ગભરાયો નથી. અમરેલીમાં 10 કલાક વીજળી આપવાનું શરૂ થયું છે. 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવાનું શરૂ થયું છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. વરસાદ લંબાતા ખેડૂતોના ઉભા પાકને પૂરતું પાણી મળે તે માટે સિંચાઈમાં મુશ્કેલી ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમરેલીમાંથી આ શરૂઆત થઈ. જ્યાં માંગણી આવશે ત્યાં 2 કલાક વધારાશે તેવી પણ વાત કરવામાં આવી. આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે. આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે. આવી રીતે
ત્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું. કચ્છમાં અત્યાધુનિક મુન્દ્રા એરપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરાયું. એરપોર્ટ શરૂ થતાં કચ્છને નવી હવાઈ કનેક્ટિવિટી મળી, જેનાથી ઉદ્યોગ, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ, લોન્જ, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ અને આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ એરપોર્ટ મુસાફરોને વિશ્વસ્તરીય અનુભવ આપશે. 1900 મીટર લાંબા રનવેના કારણે મોટા કાર્ગો અને જમ્બો વિમાનોનું સંચાલન પણ શક્ય બનશે. ભુજ અને કંડલા બાદ મુન્દ્રા હવે કચ્છનું ત્રીજું એરપોર્ટ બન્યું, જે પ્રદેશના આર્થિક વિકાસ અને રોજગારીની તકોમાં વધારો કરશે. લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સૌએ આ પ્રોજેક્ટને કચ્છના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. મુન્દ્રા એરપોર્ટ દ્વારા આજે સીધી 4 કનેક્ટિવિટી નવી ફ્લાઇટની શરૂઆત આજથી થઈ રહી છે અને કચ્છ માટે ગૌરવની વાત છે કે સૌથી વધારે જે એરપોર્ટ કચ્છની અંદર આવ્યા છે. ટુરિઝમની અંદર આ વર્ષે હું 100% તમને કહું છું કે વધારો થશે. રાજકોટમાં કોચિંગ ક્લાસમાં બેદરકારી મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, મેયર અને મ્યુનિસિપલ કમિશનર બુલેટ પર જય વીરુની જોડી બનીને નીકળે છે અને એવી જ રીતે કોચિંગ ક્લાસીસમાં તપાસ કરવા નીકળે એવો કટાક્ષ તેમણે કર્યો. ફાયર વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી એનઓસી આપતા હોવાનું સામે આવ્યું. ભ્રષ્ટ અધિકારીઓ આડેધડ એનઓસી આપે છે, પણ હકીકત તપાસ કરવા નીકળવું જોઈએ. ફાયર એક્ઝિટ ન હોવા મુદ્દે કહ્યું, આગ લાગે તો નીકળવું કેમ, એ જ મોટો પ્રશ્નાર્થ છે. ભ્રષ્ટાચાર પૈસા લેતા અધિકારી રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટી કરપ્શન પકડા કોને કે જે ફાયર એનઓસી ના જે અધિકારી હતા અને એને રાજકોટની પોપટપરા જેલમાં પણ ગયા. હવે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બની ગઈ હોય અને પછી પણ જો એનઓસી લેવામાં પૈસા લેવાતા હોય, આ વાત વિરોધ પક્ષ તરીકે હું નથી કહેતો, રેકોર્ડ ઉપર જે વાત છે. બીજી તરફ રાજકોટના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. અલગ અલગ 18 ટીમ દ્વારા શહેરના 18 વોર્ડમાં તપાસ ચાલશે. જે ક્લાસીસ પાસે ફાયર એનઓસી નહીં હોય તેમને નોટિસ આપવામાં આવશે. ફાયર વિભાગના ચેકિંગ દરમિયાન ત્રિદેવ નામના ક્લાસીસમાંથી એક્સપાયર થયેલી ફાયરની બોટલ મળી, જે બાદ સવાલ ઉઠ્યા છે કે આ ક્લાસીસના સંચાલકને નોટિસ પણ આપવામાં આવી. આગામી સમયમાં પણ બેદરકારી સામે આવશે તો સ્ટીલ મારવા સહિતની કામગીરી હાથ ધરાશે. રાજકોટ શહેરમાં અત્યારે ફાયર વિભાગ દ્વારા જે છે એ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો, આ ક્લાસીસ છે અને ક્લાસીસની અંદર અત્યારે અહીંયા જે ફાયર વિભાગની ટીમ છે તે તપાસ કરી રહી છે. આ જે બોટલ છે તે એક્સપાયરી ડેટ જે છે તેમની નીકળી ગઈ છે, આમ છતાં બોટલ છે તે રિફિલ કરવામાં નથી આવી. હાલ અહીંયા જે છે એ તપાસનો દોર જે હાથ ધરવામાં આવી રહ્યો છે. જે રીતના લખનૌમાં જે ઘટના બની હતી, આ ઘટનાને લઈને જે છે એ રાજકોટ શહેરના તમામ વોર્ડમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે રીતે અહીંયા જે ફાયર વિભાગના અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું કહેશો, અત્યારે જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કઈ રીતના ચેકિંગ કરવામાં આવી રહી છે? અહીંયા બોટલ છે તે પણ એક્સપાયરી ડેટ વાળી મળી છે. આજરોજ સીઓપો સાહેબ તો ડેપ્યુટી સીઓપો સાહેબ ની સૂચના અનુસાર લખનૌમાં જે દુઃખદ ઘટના બની એને અનુસાર અમે અમારા વોર્ડ વાઇઝ વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 1 જે મારા ઝોનમાં આવે છે એ દરેક ટ્યુશન ક્લાસીસમાં જોઈએ છીએ. કોઈ જગ્યાએ અપૂરતા દેખાઈએ તો એમને નોટિસ આપીએ છીએ. અહીંયા જ આવ્યા છે તો એક્સટિગ્યુશન રિફિલિંગ માટેની એને નોટિસ પાઠવેલ છે. નોટિસ પછી જો એ આગળ કંઈ નહીં જો એવું કાર્યવાહી નહીં કરે તો સીલ મારવાની ત્યાં સુધીની અમે સીલ મારી દેવાના છીએ. જે રીતના અહીંયા જે છે ફાયર વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, તમામ 18 વોર્ડમાં મેગા જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકોની ખામી જણાશે તેની સામે આગામી સમયમાં સીલ મારવા સહિતની કામગીરી થઈ શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉત્તર પ્રદેશના લખનૌમાં બનેલી આગની ઘટના બાદ દેશભરમાં ચિંતા અને રોષનો માહોલ છે. બાળકોના અભ્યાસ અને એક્ટિવિટી સેન્ટરોમાં ફાયર સેફટીની સુવિધાઓને લઈને સવાલ ઉઠી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ પર આવેલા મોટા બાલાજી કોમ્પ્લેક્સમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું.
ઉત્તર પ્રદેશમાં બનેલી ગોઝારી ઘટનાએ સૌ કોઈની આંખ ઉગાડી દીધી છે, કારણ કે જે પ્રકારે ભૂલકાઓ સળગી ગયા જે આગની ઘટનામાં, ત્યારબાદ સમગ્ર દેશ સ્તબ્ધ છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કરી રહ્યું છે. અરવલ્લી જિલ્લાનું મુખ્ય શહેર મોડાસા મથક ખાતે આપણે ઉપસ્થિત છે. તમને બતાવીશ કે હું જે માલપુર ઉપર આવેલી બાલાજી કોમ્પ્લેક્સમાં જે અલગ અલગ જે કોચિંગ સેન્ટરો છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મુલાકાત લઈ રહી છે. આપ જોઈ શકો છો કે એ ઘટના બાદ અત્યારે હાલ તાળું જોવા મળી રહ્યું છે કોચિંગ સેન્ટરો ઉપર. આવા અનેક પ્રકારના કોચિંગ સેન્ટર છે કે જ્યાં તેઓ સાવચેત થઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ફાયરની સુવિધાઓના અભાવના કારણે આ સમગ્ર જે સ્થિતિ જોવા મળે છે કે શટર વાગી ગયા છે, કારણ કે જે નગરપાલિકા પાસેથી ફાયર એનઓસી લેવાની નથી લીધી. તમને ઉપરના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે કયા પ્રકારની બેદરકારી છે. અહીં અનેક બાળકો આવે છે અને આ પ્રકારની બેદરકારી અહીંથી બાળકો નીચે જાય છે, નીચેથી જતા હોય છે, એટલે કેટલું જોખમ અહીં જોવા મળી રહ્યું છે. તમને બિલ્ડિંગના અન્ય ભાગમાં બતાવું કે કેવી સિચ્યુએશન છે. અહીંયા આ 4 માળની બિલ્ડિંગ છે. આ રહેણાંક વિસ્તારના લોકો રહે છે, જેમના માટે એક જ રસ્તો અહીં રહે છે. જો આગની ઘટના બને છે તો આ એક જ સીડી છે કે જ્યાંથી નીચે ઉતરવાનું રહેતું હોય છે. અને આ